નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લાખો એવા સરકારી કર્મચારીઓ ને 8મા પગાર પંચમાં મળનાર, એટલે કે 8મું પગાર પંચ લાગુ થાય તે અગાઉ મળનાર ડીએ ને લઈને આ મહત્વની અપડેટ સરકારે આપી છે. 8મા પગાર પંચ અગાઉ ડીએમાં 3 વખત વધારો થવાની સંભાવના રહેલી છે. આવું કેમ કહેવામાં આવી રહ્યું છે, વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ TORને મંજૂરી આપી દીધી છે. ડીએ ગવર્મેન્ટ ફોર્મેશન આ પછી કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ અનુસાર આપણે વાત કરીએ તો સરકારે કમિશનને 18 મહિનાની સમય મર્યાદા આપી છે. આ સમયગાળા દરમિયાન 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું ડીએ અને અન્ય ભથ્થા વધતા રહેશે. નિષ્ણાતો કહે છે કે કર્મચારીઓને જાન્યુઆરી 2026થી બાકી રકમ પણ મળવાપાત્ર રહેશે. તો ડીએ વધારો ચાલુ રહેશે. નિષ્ણાતોના મતે 8મા પગાર પંચ લાગુ ના થાય ત્યાં સુધી 7મા પગાર પંચના મૂળ પગાર પર ડીએની ગણતરી ચાલુ રાખવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. નવા પગાર માળખાની સૂચના સુધી આ વ્યવસ્થા અમલમાં રહેશે. દર 6 મહિને ડીએમાં સુધારો થતો હોવાથી 18 મહિનામાં 3 વધારો શક્ય છે. જુલાઈ 2025માં ડીએ 58% હતી. 3%નો સરેરાશ વધારો ધારીએ તો આગામી 3 સુધારા પછી ડીએ અનુક્રમે 61%, 64% અને 67% સુધી પહોંચી શકે છે. એટલે કે આ એક મિનિમમ વધારો છે. ફિટમેટ ફેક્ટરની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલના મતે નિયમિત ડીએ વધારો અને 2 વાર્ષિક વધારો બેઝિક પગાર પર આશરે 20% અસર કરી શકે છે. વધુમાં ફેમિલી યુનિટ 3થી 3.5 સુધી વધારવાની ભલામણ બેઝિક પગાર પર વધારાના 20% અસર કરી શકે છે. આ વધારાને જોડીને ફિટમેટ ફેક્ટર 1.58થી આશરે 1.98 સુધી વધી શકે છે. સરકાર સામાન્ય રીતે ફુગાવા માટે 15% સુધીનો ફુગાવો વૃદ્ધિ પરિબળ ઉમેરે છે, જેના પરિણામે અંદાજિત ફિટમેટ ફેક્ટર આશરે 2.13 જેટલો થાય છે. અન્ય ભથ્થાઓમાં જે સંબંધિત વધારો છે તો માત્ર ડીએ જ નહીં, 8મું પગાર પંચ લાગુ થાય ત્યાં સુધીમાં ઘણા ભથ્થાઓમાં વધારો થવાની ધારણા જોવા મળી રહી છે. બેઝિક પગાર અને ડીએમાં વધારા સાથે HRAમાં પણ સુધારો થઈ શકે છે. ટીએ, સીએ અને મેડિકલ અને ફિક્સ્ડ મેડિકલ ભથ્થામાં પણ વધારો થવાની અપેક્ષા છે. વધુમાં ડ્રેસ ભથ્થું, જોખમ ભથ્થું અને કૌશલ્ય આધારિત પગાર જેવા ભથ્થાઓમાં પણ સુધારો અથવા પ્રદર્શન આધારિત સુધારા મળી શકે છે. એમએસીપીએસ પર અસર કૃષ્ણમૂર્તિના મતે 8મા પગાર પંચની ભલામણો 2027 સુધીમાં લાગુ થઈ શકે છે. જો સમય લંબાવવામાં આવે છે તો વર્તમાન માળખામાં વાર્ષિક પગાર વધારો ચાલુ રહેશે. સુધારેલી કારકિર્દી પ્રગતિ યોજના એમએસસીપીએસ હેઠળ 10, 20 અને 30 વર્ષની સેવા પૂર્ણ થયા પછી પગાર અપગ્રેડ ચાલુ રહેશે, પરંતુ રેન્ક અપગ્રેડ કરવામાં આવશે નહીં. એમએસસીપીએસ મેળવવા માટે ખૂબ જ સારા પ્રદર્શન બેન્ચમાર્કની જરૂરિયાત રહેતી હોય છે. તો ટૂંકમાં 8મો પગાર પંચ લાગુ થાય ત્યાં સુધીમાં, એટલે કે તે પહેલા અન્ય ભથ્થાઓમાં વધારો ચાલુ રાખવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.